વડોદરામાં હુમલાગ્રસ્ત શહેર ભાજપ અગ્રણી ગોપાલ ચુનારાનું 14મા દિવસે નીપજ્યું મોત. હત્યાનો ગુનો દાખલ. વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર ગોપાલ ચુનારા પર તેમના દૂરના સગાઓએ બાળ લગ્નની અરજીનું મનદુખ રાખી અને 9 મેના રોજ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને ગણતરીની કલાકોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જે આ બનાવ છે એ પ્રાથમિક રીતે જોવા જઈએ તો 9/5/2024નો બનાવ છે. જે તે વખતે આ બનાવ બન્યો છે અને જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તે પ્રમાણે એણે એમ જણાવ્યું હતું કે જે અમારા આરોપી છે અને એની સાથેના બીજા 2 માણસોએ એના પર હુમલો કર્યો હતો. જે તે વખતે આ ફરિયાદ નોંધ કરવામાં આવી હતી અને અમારા ઇન્વેના માણસે તપાસ કરી હતી ત્યાં જઈને, ત્યારે આ માણસ સંપૂર્ણ ભાનમાં હતો અને ત્યાં દવાખાનામાં દાખલ થયેલો હતો. એણે જે આ ફરિયાદ આપી છે એના મુજબ છે એના પાસે કે આ જે અમારો આરોપી છે અને બીજા 2 માણસોએ એના પર હુમલો કર્યો છે અને એ હુમલામાં એને તે વખતે કોઈ પણ નુકસાન જણાયું નહોતું અને ખાલી દવાખાનામાં દાખલ હતો. તે બાદ SSG હોસ્પિટલમાં એમને મગરપુરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ જે મરણ જનાર છે એ અનકોન્શિયસ છે. એ બાદ અમે અમારી આગલી કાર્યવાહી કરીને જે કાયદાની યોગ્ય કલમો છે એ લગાવેલી હતી. એ દરમિયાન જે આરોપીઓ છે એની શોધખોળ ચાલુ હતી. બાદમાં આજે એટલે કે 21 તારીખે આજે અમારા જે ફરિયાદી ભાઈ હતા એ ફરિયાદીનું છે આજે મૃત્યુ થયેલ હતું. એટલે અમે 302 એડ કરીને આગળની કાર્યવાહી કરેલી છે અને જે કંઈ બી આરોપીઓ હતા એ બંને અમે પકડી પાડેલ છે. બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇન્વોલ્વ હતા. જે આરોપીઓ છે એમને મનદુખ એવું હતું કે ઘણીવાર આ બાળ લગ્નોમાં કંઈક ઇન્વોલ્વ હતા અને બાળ લગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મનદુખ આ 2 ભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમણે માર મારેલ હતો અને એ મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી સિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું હતું. ઈજામાં જે પ્રમાણે અમને જે તે વખતે ફરિયાદીએ જણાવ્યું હતું એ કે અમને એક પ્લાસ્ટિકનો પાઇપ છે એ મારેલ હતું એમ જણાવેલું હતું. અત્યાર સુધીમાં અમે 2 આરોપીઓની ધરપકડ કરેલી છે. હવે અમારે જે આ જે ગુનો છે એની હજુ તપાસ ચાલુ હોય એના નામ જણાવી શકું એમ નથી. હા, એમ જાણવા મળેલ છે કે એમના કંઈક દૂરના સગા છે તેમણે આ કરેલ છે.